નમસ્કાર મિત્રો, આ છે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલો ભમરિયો કૂવો, જે માત્ર પાણીનો એક સ્ત્રોત જ નહીં પરંતુ મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં ઇજનેરી કૌશલ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે। આ કૂવાનું નિર્માણ 15મી સદીમાં મોહમ્મદ બેગડા નામના બાદશાહે કરાવ્યું હતું। કૂવાની સ્થાપત્ય શૈલીની વાત કરીએ તો આ કૂવાનો ઉપરનો મુખ્ય ભાગ અષ્ટકોણીય છે, જ્યારે અંદરનો ભાગ ગોળાકાર જોવા મળે છે। કૂવાની ચારે બાજુએ સીડીઓ બનાવવામાં આવી છે કે જે વર્તુળાકારમાં નીચે ઉતરે છે। તેની ગૂંચવણભરી રચનાને કારણે કોઈ પણ વ્યક્તિ ગોળ ગોળ ફરીને ભ્રમિત થઈ શકે છે, માટે જ આ કૂવાને ભમરિયો કૂવો કહેવાય છે। કૂવાની દરેક માળ પર ચારે બાજુ મોટા ઓરડાઓ અને ઝરૂખાઓ આવેલા છે। અહીંયા દિવાલો ઉપર ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં સુંદર કોતરણી કામ પણ જોવા મળે છે। મિત્રો, જે તે સમયે સુલતાન મહમ્મદ બેગડો ઉનાળાની આકરી ગરમીમાં ઠંડક મેળવવા માટે આ કૂવાનો ઉપયોગ કરતો હતો। લોકવાયકાઓ મુજબ જાણવા મળે છે કે આ કૂવામાંથી ગુપ્ત સુરંગો નીકળતી હતી, જે ચાંપાનેર અથવા અમદાવાદના કિલ્લાઓ સુધી પહોંચતી હતી, જેનો ઉપયોગ કટોકટી સમયે કરવામાં આવતો હતો। કૂવામાં કુલ 7 માળ હતા, પણ પાણી ભરાવાના કારણે અથવા કાટમાળ ભરાવાના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ તેને બંધ કરવામાં આવ્યા છે। વર્તમાન સમયમાં આ કૂવો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ સુરક્ષિત સ્મારક તરીકે સંરક્ષિત કરવામાં આવ્યો છે।